જેસીબીના મશીનો, એએમસીના વાહનોનો જમાવડો અને પોલીસનો કાફલો અને મકાનો પર ચાલતો તંત્રનો હથોડો. જો દાદાગીરી કરી અને ગુનાખોરી કરી તો તમારા મકાન પર કંઈક આ રીતે જ હથોડો ચાલશે. આ દ્રશ્યો અમદાવાદના છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા ગુનેગારોના ગેરકાયદે બાંધકામને તોડવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે. શહેરના નરોડા વિસ્તારમાં મુઠિયા ગામ નજીક જયેશ ઉર્ફે જીગો સોલંકી નામના બુટલેગરના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા 3 માળના મકાનને તોડવાની કાર્યવાહી કરવામાં આવી. જૂના એસ્ટેટ વિભાગની 2 ટીમો અને નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને 20થી વધારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ આરોપીએ પોતાનું મકાન તોડ્યું નહોતું. પોલીસે આરોપીના ગેરકાયદેસર બાંધકામને તોડવાને લઈને બંદોબસ્ત આપતા હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમે તેનું બાંધકામ તોડી પાડ્યું છે. આરોપીએ 3 માળનું આલીશાન મકાન બનાવી લીધું હતું, જેને ખાલી કરાવી અને તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વનું છે કે જયેશ ઉર્ફે જીગો સોલંકી નામના બુટલેગર અગાઉ દારૂ અને પોલીસ ઉપર હુમલા જેવા 32 ગંભીર ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. સરકારી જગ્યામાં ભોંયરો બનાવીને દારૂનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.